પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ. ઊંડો શ્વાસ લઈ 3 વાર ઓમકાર ધ્વનિ કરીએ. ઓ ઓમ વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાશુવ યત ભદ્રમ તન્ન આશુવ. હે પરમ કૃપાળુ પરમાત્મા, હે દયાળુ, તું એવી કૃપા કર મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસન એ બધા જ મારાથી કોષો દૂર થઈ જાય અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવત 1,98,53,126 વર્ષ, વિક્રમ સંવત 2082, મહાવદ સાતમ, દિનાંક 8/2/2026, રવિવાર. વૈદિક મહાસભા દ્વારા વેદ અધ્યયન માટેની આ 74મી કક્ષામાં આપ સૌ વેદ જ્ઞાન પીપાસુ ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત છે. આપણે 73 કક્ષાઓ પૂરી કરી. આજે 74મી કક્ષા છે. કક્ષામાં આપણે વધારે પડતો સમય વૈદિક સિદ્ધાંતોને સમજવા માટે આપ્યો. વૈદિક સિદ્ધાંતો શું છે? વેદમાં સ્વયં પરમપિતા પરમાત્મા કઈ વાતો કરે છે? આપણે બધા આપણી ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન લઈએ છીએ. આંખ દ્વારા રૂપનું જ્ઞાન, કાન દ્વારા શબ્દ યાની ધ્વનિનું જ્ઞાન, નાક દ્વારા ગંધનું જ્ઞાન, ત્વચા દ્વારા સ્પર્શનું જ્ઞાન. આ અલગ અલગ ઇન્દ્રિયો એ બધાના એક નિશ્ચિત કાર્ય છે અને એને આપણે બરાબર ભલીભાંતિ બધા જાણીએ છીએ. એક ગુલાબના ફૂલની સુગંધ લેવી હોય તો આપણે બરાબર જાણીએ છીએ કે એ નાક દ્વારા જ આવશે. એમાં આપણે ક્યારેય એવી ભૂલ નહીં કરીએ કે ગુલાબના ફૂલને કાન પાસે લઈ અને પ્રયત્ન કરીએ કે એમાં કઈ સુગંધ આવે છે, કેટલીક સુગંધ આવે છે. કાન પાસે નહીં લઈ જાય ક્યારેય આપણે. કેમ કે આપણે
ગુલાબની સુગંધ જોઈએ છે. હવે એ જ રીતે એ જ ગુલાબને કયો કલર છે અને કેટલું સરસ છે, સુંદર દેખાય, તો એના માટે નાક પાસે નહીં લઈ જાય, એના માટે આંખ જ ખોલશું અને આંખ દ્વારા જ આપણે એ ગુલાબને જોશું. અગર જોવા માટે કાન અને સૂંઘવા માટે આંખ, એવી ભૂલ આપણે ક્યારેય કરતા નથી. તો એનું કારણ શું છે? આપણે બરાબર જાણ્યું છે કે આપણે શું કરવું છે અને એના માટેની કઈ ઇન્દ્રિય છે, એ બરાબર જાણીએ છીએ. અને આ પરમાત્માની વ્યવસ્થા જ એ છે, જે ઇન્દ્રિયનું જે કામ છે એ ઇન્દ્રિય માત્ર એ જ કાર્ય કરે છે. સૂંઘવા માટે કાન કામ ના આવે, એમ સાંભળવા માટે નાક કામ ના આવે. બધી ઇન્દ્રિયોનું પોતપોતાનું એક સુનિશ્ચિત કરેલા કાર્ય છે અને એને આપણે બરાબર ઓળખીએ છીએ. જ્યારે પણ એકદમ બારીક અવાજ આવે છે, બારીકમાં બારીક, તો આપણે આંખ બંધ કરી તરત આપણે કાનને એ બાજુ કરી એટલા એકાગ્ર થશું કે આપણે એ કાન દ્વારા સાંભળવાનો પ્રયત્ન કરશું. આ સાંભળે છે કોણ? જોવે છે કોણ? સૂંઘે છે કોણ? આપણે બધા જ જાણીએ છીએ કે આ બધી જ ઇન્દ્રિયોનો મુખ્ય ઇન્દ્રિય મન. આ બધી જ ઇન્દ્રિયો મન પાસે, મન દ્વારા. મન ન હોય તો કાન કામ નહીં કરે, મન ન હોય આંખ કામ નહીં કરે, મન ન હોય નાક કામ નહીં કરે. બધી જ ઇન્દ્રિયોનું નિશ્ચિત કર્મ હોવા છતાં એની મુખ્ય ઇન્દ્રિય કઈ? તો એ છે મન. બધી જ ઇન્દ્રિયો મન દ્વારા આ બધા કાર્ય કરે છે. મન આપે છે બુદ્ધિને અને બુદ્ધિ આપે છે અંતિમ આત્માને. એટલે એક શબ્દમાં કહેવું હોય તો આ બધી જ ઇન્દ્રિયો નું કાર્ય એ કોના માટે? તો આત્મા માટે. બધી જ ઇન્દ્રિયો કાર્ય કરે છે તો કોના માટે? આત્મા માટે. બધી જ ઇન્દ્રિયો મન દ્વારા, મન બુદ્ધિ અને બુદ્ધિ આત્મા. આત્મા માટે જ આ બધી જ ઇન્દ્રિયો કાર્ય કરે છે. આત્મા સાકાર છે કે નિરાકાર? આત્મા નિરાકાર. એ નિરાકાર આત્મા જે કાંઈ આપણે જોઈએ છીએ, સાંભળીએ છીએ, સ્પર્શ કરીએ છીએ, સુગંધ લઈએ છીએ, એમના સાધન દ્વારા એ કાર્ય કરે છે. હવે અહીંયા આપણે ચિંતન, એક ગહન ચિંતનમાં આજે જવાનું છે. આપણો આજનો મુખ્ય વિષય એ છે પરમાત્મા ને જાણવો છે તો કઈ રીતે? પરમાત્માને ઓળખવો છે તો કઈ રીતે? જેમ આપણે હમણાં વાત કરી, અગ્નિ કેટલી વિકરાળ છે, એના માટે ન નાક કામ આવે, ન કાન કામ આવે, એના માટે તો આંખ જ જોશે કે કેટલું મોટું ભયંકર રૂપ લીધું અગ્નિએ. એ આપણને ખબર છે. કયા ફૂલની સુગંધ કેટલી સરસ છે, એના માટે આપણે ખબર જ છે કે
નાક દ્વારા જ આપણે એનો અનુભવ કરી શકશું, ઓળખી શકશું. આ જ રીતે આપણે હવે ઓળખવાનું આજનો વિષય છે પરમપિતા પરમાત્મા. ઈશ્વરને કઈ રીતે ઓળખવો, ઈશ્વરને કઈ રીતે જાણવો. આપણા બધા જ ગ્રંથો એમ કહે છે કે પરમપિતા પરમાત્મા ઇન્દ્રિયોનો વિષય નથી. ઈશ્વર ઇન્દ્રિયનો વિષય નથી, એ ઇન્દ્રિયથી પર છે. હવે અહીંયા જ્યારે આ શબ્દ આવે કે ઈશ્વર ઇન્દ્રિયથી પર છે, એટલે આપણે મૂંઝવણમાં મુકાઈ જાય. કારણ કે આપણે જે વ્યવહારિક જીવનમાં જે કાંઈ કરીએ છીએ એ તો આપણે ઇન્દ્રિયો દ્વારા જ, સ્પર્શ, ગંધ, રૂપ, રસ. કોઈ વસ્તુમાં કેવો રસ છે, ટેસ્ટ શું છે, એના માટે આપણે કઈ કાનમાં નહીં નાખીએ, એ મોઢામાં જ જશે. એનો સ્વાદ તપાસ કરવો છે, આપણને ખબર છે કે આને નાકમાં નાખીને એનો સ્વાદ નહીં ખબર પડે, કાનમાં નાખીને એના સ્વાદની ખબર નહીં પડે, એને મોઢામાં જ મૂકવું પડે. એ જે ખબર છે એટલે આપણે ભૂલ નથી કરતા. પરંતુ પરમપિતા પરમાત્મામાં આપણે થોડા મુશ્કેલીમાં મુકાય કે પરમાત્મા ઇન્દ્રિયોથી પર હોય તો એને જાણવો કેમ, કઈ રીતે આગળ વધવું. તો આના માટે આપણા શાસ્ત્રો અને આપણો વેદ બહુ સરસ આપણને એક સિસ્ટમ, ટેકનિક, ટિપ્સ જે કયો એ બહુ સરસ આપે છે. આપણે બધા જો હું જે ઉદાહરણ આપું એને હું જે કહેવા માંગુ એટલા પૂરતું જ એ ઉદાહરણને લેજો. અહીંયા જે હું હવે ઉદાહરણ દઉં છું એ 100% પરમાત્માને લાગુ પડશે નહીં. સમજવા માટે એક આપણે ઉદાહરણ, કારણ કે વ્યવહારિક ભાષામાં જ જે વાત કરશું તો જ આપણને એ સમજાશે. એક ઉદાહરણ રૂપમાં એક ભાઈ રમેશભાઈ, એ રમેશભાઈને આપણે ઓળખીએ છીએ કઈ રીતે? તો રમેશભાઈને આપણે ઓળખીએ છીએ એના રૂપથી. કારણ કે એક શરીર, આપણે તરત જ રમેશભાઈ શબ્દ બોલીએ એટલે રમેશભાઈ જે હશે આપણા ઓળખાણમાં એ તરત આપણી સામે આવશે. એક એ રીતે. બીજા, રમેશભાઈને જ્યારે યાદ કરીએ ત્યારે રમેશભાઈ એના સ્વભાવથી બહુ ક્રોધિત, અથવા તો બહુ શાંત, અથવા તો દયાળુ, અથવા તો ખરાબ, જે કાંઈ એ કર્મ કરે છે આ શરીર દ્વારા, એના દ્વારા આપણે એને ઓળખીએ છીએ. આપણે જાણીએ છીએ કે આ શરીર એ રમેશભાઈ નથી. શરીર તો 5 મહાભૂતમાંથી બનેલું છે. રમેશભાઈ તો એની અંદર રહેલું ચેતન આત્મા છે. અને આત્મા શું છે? નિરાકાર. નિરાકાર આત્માને જાણીએ છીએ કઈ રીતે? એના ગુણ, કર્મ અને સ્વભાવથી. ખરેખર રમેશભાઈ એ શરીર નથી. આપણે બધા જ જાણીએ છીએ કે રમેશભાઈ એટલે શરીર નહીં, એની અંદર રહેલો ચેતન આત્મા. હવે આ જ વસ્તુને પરમપિતા પરમાત્મા તરફ લઈ જાય. પરમપિતા પરમાત્મા ઈશ્વર જેમ એક વ્યક્તિનું શરીર, એમાં એ ચેતન રહે છે એટલે એ સત્તા એના પૂરતી છે.
ત્યારે આપણે બધા જ જાણીએ છીએ કે પરમાત્મા એ સર્વત્ર છે, સર્વશક્તિમાન છે, સર્વજ્ઞ છે. એ પરમાત્મા જેમ અહીંયા શરીરમાં આત્માને ઓળખવા માટે એના ગુણ કર્મ અને સ્વભાવથી આપણે ઓળખીએ છીએ, એ જ રીતે પરમાત્માને ઓળખવો પડશે. વિચાર કરો, એક સરસ મજાનો પહાડ છે, એ પહાડમાંથી એક પાણીનો ધોધ પડે છે. એ ધોધને તમે જુઓ, ચારે બાજુ ગ્રીનરી છે. એ પાણી પડે છે, એનો અવાજ છે. જેવા એની સામે ગયા, મન પ્રફુલ્લિત થઈ જાય. જે આંખ દ્વારા જોયું, જે કાન દ્વારા સાંભળ્યું, જે આપણને એનું છટકાર આપણા ઉપર પડે છે, આનંદ વિભોર, જાણે પરમાત્માનો આશીર્વાદ આપણને મળે છે. જેમ રમેશભાઈ એ શરીર નથી, રમેશભાઈ શરીર નથી, પરંતુ શરીર દ્વારા એને જાણી શક્યા આપણે કે રમેશભાઈના ગુણ કર્મ અને સ્વભાવ શું. એ જ રીતે આ દ્રશ્ય જોઈ માત્ર ધોધને પરમાત્મા ન સમજી લ્યો, માત્ર એનો કલરવ, હા, એ ઇન્દ્રિયો દ્વારા જ એ બધું જોઈ શકાશે, જાણી શકાશે, માણી શકાશે, અનુભવ કરી શકાશે. ફક્ત માત્ર એટલો જ આપણે લોકો ત્યાં અટકી ગયા. આ જ પરમાત્મા, પરમાત્મા એ નથી, રમેશભાઈ એ નથી. રમેશભાઈ તો અંદર બેઠેલું ચેતન તત્વ છે. એક મોટો કાંસાનો એકદમ પાતળો થાળીની જેમ બહુ મોટો થાળી, બહુ મોટો, એના ઉપરથી પાણી પડે છે, ટક ટપક ટપક, અને અંદરમાંથી જે મ્યુઝિક નીકળે છે, ટિંગ ટિંગ ટિંગ. આંખ બંધ કરી દો તો ને કાન દ્વારા સાંભળો એટલે એમ લાગે કે જાણે પરમાત્મા મ્યુઝિક વગાડે અને આપણને સાધના લાગી જાય. એ મ્યુઝિક માત્ર પરમાત્માની વ્યવસ્થાથી છે. એમાં પરમાત્માએ એ અવાજ આવવાની વ્યવસ્થા ન ગોઠવી હોત તો આપણે અવાજ સાંભળી ના શકત. પરમાત્માએ એ પાણી પડે અને એમાંથી મ્યુઝિક નીકળી અને આપણા સુધી, કાન સુધી પહોંચે, એ વ્યવસ્થા પણ ન કરી હોત તો એ કાન સુધી પહોંચી ના શકત. પરમાત્મા, આપણો વેદ એમ કહે છે કે સર્વત્ર છે. બસ આને બરાબર સમજીએ. ઈશ્વર, જ્યારે જ્યારે નજર કરો કે ઈશ્વર એની અંદર છે, એમાં છુપાયેલો છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત ક્વિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજી થા મા ગૃદઃ કશ્યશ્વેતનમ. હે પરમાત્મા, જ્યાં કાંઈ પણ હું જોઉં, સાંભળું, સ્પર્શું, સુગંધ લઉં, હે વિશ્વાની દેવ, હું માત્ર એ પદાર્થ સુધી જ અટકી ના જાઉં. એ દરેકમાં હું તારા દર્શન કરું. આનો અર્થ શું થયો? પરમપિતા પરમાત્મા ઇન્દ્રિયોથી પરે હોવા છતાં
પહેલું પગથિયું તો ઇન્દ્રિયો દ્વારા જ ત્યાં પહોંચાશે. આપણે એને પરબારી ચોકડી ન મારી દઈએ કે પરમાત્મા તો ઇન્દ્રિયોથી પર છે એટલે ઇન્દ્રિયોથી એને જાણી જ ન શકાય. આવા જ મોટા ભાગના શબ્દોની વાત સાચી પણ છે, પરંતુ સંપૂર્ણ સાચી નથી. પરમાત્મા સુધી પહોંચવા ઇન્દ્રિયોનો ઉપયોગ કરવો જ પડશે. અને એટલે જ આપણે બે સમાધિ બતાવી, એક સંપ્રજ્ઞાત સમાધિ અને બીજી અસંપ્રજ્ઞાત સમાધિ. પરમાત્મા સુધી પહોંચવા માટે પેલી સમાધિ છે સંપ્રજ્ઞાત. એનો અર્થ જ આ છે, હે જીવાત્મા, હે મનુષ્ય, તો આ બરાબર પ્રકૃતિને જાણ, બરાબર પ્રકૃતિને વિશે બધું જ જ્ઞાન લે, પ્રકૃતિને બરાબર જાણી અને પછી આત્માને બરાબર ઓળખી લે. આત્મા માટે કીધું કે હે આત્મા, તું તારી જાતને ઓળખ, પરંતુ પ્રકૃતિને ઓળખા વગર આત્મા તું પોતાની જાતને ઓળખી નહીં શકે. એટલે આપણા શાસ્ત્રો, આપણા વિદ્વાનો બધાએ કીધું કે પેલું પગથિયું પરમપિતા પરમાત્માને જાણવું હોય તો એ છે પ્રકૃતિ, સંપ્રજ્ઞાત સમાધિ. પ્રકૃતિને જાણો. કેન ઉપનિષદની આપણે વાત કરી હતી. આંખ દ્વારા જોઉં છું, પરંતુ આંખ દ્વારા જે દેખાય છે એની વ્યવસ્થા કોણે કરી? આ આંખ દ્વારા દેખાય છે, આ આંગળી દ્વારા શું કામ દેખાતું નથી? આ વ્યવસ્થા કોણે કરી? માત્ર આંખ દ્વારા દેખાય છે ત્યાં અટકી ન જા. એનો પરમાત્મા, એનું ચિંતન કર. જ્યારે જ્યારે આપણે યાત્રાને આધ્યાત્મમાં ખૂબ ગહેરાઈમાં લઈ જવું છે, ખૂબ આગળ વધવું છે, ત્યારે ખૂબ અંદર ચિંતન મનન કરી અને એના છેક અંદર સુધી, ગહેરાઈ સુધી જવું પડશે. પરમાત્માને જાણવો બહુ સહેલો છે, પરંતુ જન્મો સુધી યાત્રા કરવી પડે છે. આટલો સહેલો પરમાત્મા હોવા છતાં જન્માંતરો લાગી જાય છે. એનું જો મુખ્ય કોઈ કારણ હોય તો આ આપણું ચિંતન મનન એક મર્યાદા સુધી સીમિત છે. એ મર્યાદાને પાર કરવી પડશે. જ્યારે જ્યારે પરમપિતા પરમાત્મા એને ઓળખવો છે તો દરેક જગ્યાએ જઈને ચિંતન કરો. અને ખાસ જે આપણામાં વેદની અંદરમાં, વેદના મહાપુરુષોએ, વિદ્વાનોએ, મહર્ષિઓએ આપણને સંધ્યા કરવાનું કીધું, એ સંધ્યા જરૂર કરીએ. આપણે બધા સંધ્યાના મંત્રો આ જ બધી વાત બતાવે છે. દરેક શાસ્ત્રોનું ચિંતન મનન કરીએ. યોગ દર્શન, અષ્ટાંગ યોગ એ શું છે? એ અષ્ટાંગ યોગ આ જ બતાવે છે આપણને. યમ, નિયમ, પછી આસન. આ આસન લગાવીને બેસવું છે 2 કલાક, એ તરત જ નહીં બેસી શકાય. 10 વાર પગ બદલવો પડશે, એનો અભ્યાસ કરવો પડશે. પણ એ અભ્યાસ આસનનો ક્યારે કરશો? આ જીવન શૈલી બતાવી. યમ અને નિયમનું વ્યવહારિક જીવનમાં, સાંસારિક જીવનમાં જ્યાં છીએ ત્યાં એનું પાલન કરીએ. દરેક જગ્યાએ ઈશ્વરને જોઈએ. આપણે બધા જ જાણીએ છીએ કે ઈશ્વર તો અણુ અણુમાં, કણ કણમાં વસેલો છે, પરંતુ એ ઈશ્વરની અનુભૂતિ આપણામાં અનુભૂતિ નથી. દરેક જગ્યાએ બેઠેલો ઈશ્વર
એ કણ કણમાં છે એની સતત અનુભૂતિ કરીએ. કંઈ પણ આવે છે અવાજ, કંઈ પણ આપણી નજર સામે દ્રશ્ય, કંઈ પણ આપણી સુગંધ, વિચાર તો કરો કે જે ખાતર દુર્ગંધ મારતું ખાતર એ જ ફૂલની અંદરમાં જાય અને કેવી સરસ મજાની સુગંધ પ્રસરાવે. એ ફૂલને આપણે તોડતા પહેલા પરમાત્માનો વિચાર કરીએ કે હે વિશ્વાની દેવ, આ તારી વ્યવસ્થા તો જો. જે ખાતર દ્વારા આ સુગંધ એમાં આવી એ તો ખૂબ દુર્ગંધ વાળી હતી, અને છતાં એમાં ખૂબ સુગંધ આવે. તો આપણે બધા વિચાર કરીએ કે આ સુગંધ કઈ રીતે આવે છે. તરત જ એને તોડી ઇન્દ્રિયો સુધી લીધી અને ફેંકી દીધું તો પરમાત્માને જાણી નહીં શકાય. પરમાત્માને દરેક ક્ષણે, દરેક જગ્યાએ, દરેક પરિસ્થિતિમાં અનુભવ કરીએ. જેમ આપણે વાતની શરૂઆત કરી કે એક વ્યક્તિ, એને આપણે ઓળખીએ છીએ એના શરીર દ્વારા, એ જે કાંઈ રિએક્શન આપે છે એના દ્વારા, એ જે કાંઈ બોલે છે એના દ્વારા, એની જે કાંઈ કૃતિઓ છે એના દ્વારા. આ જ નિયમ પરમાત્મામાં લાગશે. આપણે બધા જ જાણીએ છીએ કે એ રમેશભાઈનું શરીર નથી. રમેશભાઈ તો એની અંદર બેઠેલો નિરાકાર આત્મા છે. એ જ દ્રષ્ટિએ જ્યારે એક ફૂલની અંદરમાં સુગંધ આવે, દૂષિત પાણી જાય, દૂષિત ખાતર જાય, બધું જ દુર્ગંધ વાળું, છતાં પણ એ ફૂલની અંદરમાં સુગંધ આવી, તો એ સુગંધનો દેનારો કોણ? જેમ અહીંયા નિરાકાર આત્મા છે તો ત્યાં નિરાકાર પરમાત્મા છે. એ નિરાકાર પરમાત્માને આપણે જાણવો છે. એક કક્ષાએ પહોંચી જાય આપણે બધા જ. પરમાત્માનું આવું અધ્યયન કરતા 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 સંપ્રજાત સમાધિ સુધી બરાબર પહોંચી ગયા. પછી હવે આપણી વાત આગળની આવશે અસંપ્રજ્ઞાત સમાધિની, જ્યાં પરમાત્મા ઇન્દ્રિયોથી પરે છે. એકવાર પરમાત્માને બરાબર જાણી લીધો ઇન્દ્રિયો દ્વારા, મન દ્વારા, બુદ્ધિ દ્વારા, એક લિમિટ સંપ્રજ્ઞાત સુધી પહોંચાડી દીધી. એ પણ કોઈ કક્ષા સામાન્ય નથી. જન્મો લાગી જાય ત્યાં પહોંચતા. એ કક્ષાએ પહોંચ્યા પછી હવે વિચારવાનું છે કે આ જે કાંઈ હું જોઉં છું, જે કાંઈ સાંભળું છું, જે કાંઈ, આ તો માત્ર ઇન્દ્રિયો દ્વારા છે, જ્યારે પરમાત્મા તો ઇન્દ્રિયોથી પર છે. હવે યાત્રા આપણી શરૂ થાય એ નિરાકાર પરમાત્મા માટે, જ્યાં આ બધી જ ઇન્દ્રિયો ને ચોકડી લાગે, આત્મા સીધો પરમાત્મા સાથે વાત કરે, અને એનું નામ છે અસંપ્રજ્ઞાત સમાધિ. પહેલી સમાધિ સંપ્રજ્ઞાત, જેમાં ઇન્દ્રિયો અને પ્રકૃતિનો ઉપયોગ, અને પછી માત્ર આત્મા અને પરમાત્મા બેના જ જ્યાં સંબંધ છે એ છે અસંપ્રજ્ઞાત સમાધિ. આ જ રીતે સમાધિ બે, એમ વૈરાગ્ય પણ બે. પેલો વૈરાગ્ય છે અપર વૈરાગ્ય, જેને આપણે સંપ્રજ્ઞાત કહીએ છીએ. અને જ્યારે આત્મા અને પરમાત્મા માત્ર બે જ ના સંબંધ, એ છે પર વૈરાગ્ય. વૈરાગ્ય બે પ્રકારની, સમાધિ બે પ્રકારની. એ અસંપ્રજ્ઞાત સમાધિ સુધી જ્યારે પણ આપણે પહોંચવું છે તો પેલું પગથિયું આપણું સંપ્રજ્ઞાત. આપણે બધા આ સંપ્રજ્ઞાતની તૈયારી કરીએ. જ્યાં પણ ઈશ્વરની
સર્વત્રની વાત આવે છે. જ્યાં જઈએ ત્યાં એ પરમાત્માને તરત એની સાથે સંબંધ બાંધીએ. અને જ્યારે જ્યારે એ સંબંધ બાંધશું ત્યારે ત્યારે આપણે જ્યાં હશું ત્યાં આંખ બંધ કરવાનું મન થઈ જશે, કાન બંધ કરવાનું મન થઈ જશે, મનને દોડાવવાનું બંધ થઈ જશે. તરત જ આપણે લાગી જશું કે આ પરમાત્મા, હે વિશ્વાની દેવ, તારી પરમ કૃપા, તું મારા ઉપર કૃપા કર. જ્યારે આવડો મોટો ત્રાસ, એક રૂમ જેવડો કલ્પના કરો, કાંસાનો ત્રાસ છે, એના ઉપર ટીપું પડે છે પાણીનું, ટિંગ ટિંગ. એમાં જ્યારે પરમાત્માનો અવાજ સંભળાય ત્યારે આપણી આધ્યાત્મની યાત્રા આગળ વધી. સમજો, એ કાન દ્વારા જ થશે, એ નાક દ્વારા જ થશે. જ્યાં ખૂબ સરસ મજાના ફૂલથી બગીચો ભરેલો છે, અંદર જાય અને બધી જ સુગંધ આપણને આવશે. એ સુગંધમાં જ્યારે પરમાત્મા દેખાય ત્યારે સમજવું કે આપણી યાત્રા આધ્યાત્મમાં આગળ વધી. થશે એ નાક દ્વારા જ. પરમપિતા પરમાત્મા ઇન્દ્રિયોથી પર છે. એનો અર્થ એ નથી કે આપણે તરત જ ઇન્દ્રિયોને બંધ કરી અને પરમાત્માને ગોતવા માંડીએ. સાધનાની શરૂઆત તો ઇન્દ્રિયો દ્વારા જ કરવી પડશે. અને પછી અસંપ્રજ્ઞાત સમાધિમાં આ બધી જ ઇન્દ્રિયોને છોડી દેવાની અને આપણી યાત્રા પરમાત્મા તરફ, આત્મા અને પરમાત્મા બંને દ્વારા એ આગળ વધશે. સમય હવે પ્રશ્નકાળનો થાય છે. ભરતભાઈ ગોરેચા, આપની પ્રેરણાથી આવેલો છું. અસંપ્રજ્ઞાત સમાધિ ક્ષણિક હોઈ શકે. એકવાર ધ્રાસકો પડ્યો, ધારો કે હું માળા કરું છું, નિયમ લીધો છે માળાનો, સમજો કે, અને હું, કારણ કે ઋષિ મુનિઓના હાથમાં પણ મેં માળા જોયેલી છે, એટલે મેં માની ચિત્રમાં, એટલે માની લીધું કે માળા એક નિયમ રાખું, મેં રાખ્યું. ઘણી વખતે એવું બને કે ક્ષણિક માટે ધ્રાસકો પડે અને આપણા મનમાં એમ થઈ જાય કે ના, કાંઈ નથી, હું અને ભગવાન બે છે. તો એક ક્ષણિક હોઈ શકે ખરું? બહુ સરસ, ભરતભાઈ માટે તાળીઓ પાડો. ખૂબ સરસ પ્રશ્ન ભરતભાઈનો, કે ક્યારેક આપણે માળા કરતા હોય, ક્યારેક આપણે ધ્યાનમાં બેઠા હોય, તો એવી વખતે આપણે ક્ષણિક એક આમ જાણે પરમાત્મા તરફ જવાનું એક આમ ઝાટકો, એક સારી આમ અનુભૂતિ થાય. તો એ અસંપ્રજ્ઞાત સમાધિ હોઈ શકે. તો આપણામાં જે મનની જે કાંઈ સમાધિની જે અવસ્થાઓ છે એ અલગ અલગ બતાવી છે. અને એ પેલી જે છે અવસ્થા એ છે ક્ષિપ્ત. બીજી અવસ્થા છે મૂઢ. ત્રીજી અવસ્થા છે વિક્ષિપ્ત. ચોથી એકાગ્ર અને પાંચમી નિરુદ્ધ. હવે આ જે 5 પગથિયા બતાવ્યા એ આના માટે જ છે. પહેલી અવસ્થા અને આ 5 અવસ્થામાં સમાધિ રહેલી છે. આ 5 અવસ્થામાં સમાધિ કહી શકાય. પરંતુ ભેદ એ છે, ક્ષિપ્તનો મતલબ અતિ ચંચળ, ક્યાંય ઠેકાણું જ નહીં, મન છે ભાગા ભાગમ, કોઈ જાતનો કંટ્રોલ નહીં, ઘોડા દોડા દોડી, એ છે ક્ષિપ્ત. બીજી છે મૂઢ. મૂઢ ખરેખર તો આપણે એમ લાગે કે વધારે ખરાબ, પરંતુ અહીંયા સમાધિની વાત છે એટલે એને
ક્ષિપ્ત કરતા થોડી ઉપર બતાવી, એના કરતા સારી, કે એ ભાગમ ભાગે નથી કરતો, પણ આળસ, પ્રમાદ, બસ બેઠા છે તો બેઠા છે, સૂતા છે તો સૂતા છે. એટલે ઓના કરતા થોડી અવસ્થા ખરેખર તો એ ખરાબ જ છે, પરંતુ પ્રમાણમાં કહીએ તો આના કરતા સમાધિના રૂપમાં સારું. હવે ત્રીજી અવસ્થા આવે છે વિક્ષિપ્ત, જેના માટે તમે પ્રશ્ન કર્યો છે. વિક્ષિપ્ત અવસ્થાનો મતલબ જ એ કે થોડી વાર કંટ્રોલ થાય, વળી ભાગે, થોડી વાર પાછો કંટ્રોલ થઈ જાય, વળી ભાગે. આનું નામ જ, પરંતુ શરૂઆત થઈ ગઈ. આવું થાય ત્યારે રાજી થવું. આપણી યાત્રામાં આપણે સમાધિમાં થોડા આગળ વધવા માંડ્યા, આવું આપણે રાજી અંદરથી થવું. કારણ કે થોડી વાર મનને આપણે એકાગ્ર કરી શક્યા, જેટલી ક્ષણ કરી શક્યા એટલી. વળી પાછું મન ભાગવા માંડ્યું, વળી પાછું મનને એકાગ્ર કર્યું, થોડો સમય માટે એકાગ્ર થઈ પણ ગયા, વળી પાછા ભાગ્યા. તો આ અવસ્થાનું નામ જ છે વિક્ષિપ્ત અવસ્થા. અને એના પછીની ચોથી અવસ્થા છે એકાગ્ર. હવે શબ્દ જ અહીંયા ખ્યાલ આવી જશે. એકાગ્રનો અર્થ જ શું? એક અગ્ર. બધા જ વિષયોમાંથી મનને એક વસ્તુમાં લગાડી દીધું, એનું નામ એકાગ્ર. અહીંયા વાત છે પરમાત્માની. હવે એ પરમાત્મામાં લગાડવા માટે આપણે પગથિયા અલગ અલગ કીધા: ધારણા, ધ્યાન અને સમાધિ. આ ધારણા શરીરમાં અથવા બારે કોઈ એક જગ્યાએ શરીરની અંદરમાં શ્વાસોશ્વાસમાં, અથવા તો મસ્તિષ્કના અહીંયા ઉપલા ભાગમાં, અથવા કંઠમાં, અથવા હૃદય સ્થાનમાં, ક્યાંય પણ એક જગ્યાએ મનને બરાબર લગાવવું, એનું નામ છે ધારણા. નક્કી કરેલી જગ્યા, અથવા તો જે આપણે હમણાં જ વાત કરી ટિંગ ટિંગ ટિંગ, જે અવાજ આવે છે ત્યાં મનને સ્થિર કરી દીધું, એ છે ધારણા. અને એ સ્થાનનું નામ ધારણા. અને ત્યાં મનને સ્થિર કરી અને પછી એકાગ્ર થઈને બેસી જવું, એનું નામ છે ધ્યાન. અને એ એકાગ્રમાં બરાબર સફળતા મળી એટલે હવે સમાધિ. ધારણા, ધ્યાન અને સમાધિ, આ ત્રણ જગ્યાએ આપણે પહોંચ્યા. તો આ બધી અવસ્થાઓ છે. આપણે નક્કી કરવાની આ 5 અવસ્થામાં, હું ક્ષિપ્ત અવસ્થામાં છું, હું મૂઢ અવસ્થામાં છું, હું વિક્ષિપ્ત અવસ્થામાં છું, એકાગ્ર ખૂબ ઉપરની અવસ્થા છે. જો એકાગ્ર સુધી પહોંચી જાય તો સમજવું કે આપણી સાધના ખૂબ કારગર છે, ખૂબ આગળ વધી છે. એ એકાગ્ર અવસ્થા. અને એના પછી નિરુદ્ધ અવસ્થા, બધું જ બંધ, માત્ર પરમાત્મા. જેમ આપણે સમાધિની 2 અવસ્થા વાત કરી, સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત સમાધિ, આ એ જ વસ્તુ બતાવે છે. શરૂઆત સંપ્રજ્ઞાતથી આ પગથિયા એટલા માટે જ આપ્યા. આ પગથિયા એક પછી એક પાર કર્યા વગર છૂટકો જ નથી. અને તો જ આપણે પરમપિતા પરમાત્માને બરાબર જાણી શકશું. માત્ર શરત એટલી છે, જેમ શરીરની અંદરમાં એ શરીરના ગુણ કર્મ સ્વભાવ નથી, એની અંદરમાં બેઠેલું ચેતન તત્વના ગુણ કર્મને સ્વભાવ છે. આ જ વસ્તુનું સતત ચિંતન આપણે કરીએ. સમગ્ર સૃષ્ટિમાં જ્યાં કઈ નજર કરીએ
એમાં પરમાત્મા ચેતન તત્વ બિરાજમાન છે. એ ચેતન તત્વને આપણું ચિંતન લાગુ કરીએ અને ત્યાં સુધી પહોંચવાની સતત પ્રયાસ કરીએ તો આપણી યાત્રા નિસંદેહ પરમાત્મા સુધી એક દિવસ આપણે પહોંચીને રહેશું. અને મનુષ્યનો જન્મ જ એમનો ધ્યેય, એમનો લક્ષ્ય, સાંખ્યની અંદરમાં કપિલ ઋષિ કહે ત્રિવિધ દુઃખ અત્યંત નિવૃત્તિ અત્યંત પુરુષાર્થ. પુરુષ અર્થ, પુરુષ એટલે આત્મા, અર્થ એટલે એનો ધ્યેય. એ આત્માનો ધ્યેય જ શું છે? તો કે આ પરમાત્માના દર્શન કરતા 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 જ્યાં નજર પડે, જ્યાં કાનમાં અવાજ આવે, જ્યાં સુગંધ આવે, બધે જ સ્પર્શ થાય, બધે જ પરમાત્માને જોઈએ. અને એ પરમાત્માને જોતા 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 એના સુધી પહોંચવું, એનું નામ જ ત્રણેય દુઃખમાંથી ત્યારે જ આપણે બિલકુલ પાર ઉતરી જશું. અને મોક્ષ સુધીની યાત્રા, મોક્ષ સિવાય ત્રણેય દુઃખમાંથી કોઈ દિવસ આપણે નીકળી જ શકતા નથી. જ્યાં સુધી આ શરીર લેવા પડે છે ત્યાં સુધી દુઃખ આવશે જ. દુઃખમાંથી છૂટવા જન્મને બંધ કરવો પડશે. જન્મ બંધ થશે એટલે મૃત્યુ બંધ થઈ જશે અને એના દ્વારા આપણે પરમાત્મા સુધી પહોંચી શકશું. શરૂઆત આપણે આ શરીરથી જ, આપણી ઇન્દ્રિયોથી જ, એના દ્વારા જ આપણે શરૂઆત કરીએ, આ બધું જ જાણીએ અને એના દ્વારા છેક સંપ્રજાત સમાધિ સુધી પહોંચી અને પછી આગળની યાત્રા ત્યાં બધું જ ને છોડી દેવાનું. માત્ર આત્મા પરમાત્મા સાથેનો સંબંધ, એ છે અસંપ્રજ્ઞાત સમાધિ. આ રીતે આપણી યાત્રાને આગળ વધારીએ. હવે કોઈ બીજો પ્રશ્ન હોય તો. હું ઘનશ્યામભાઈ પટેલ, આપને આર્ય સમાજમાં આવતા હતા ત્યારથી જાણું છું, એટલે આપણી પ્રેરણાથી જ આવ્યો છું. સુરેન્દ્રનગર અને રાજકોટ રહેવાનું. વિકસિત અવસ્થાની અંદર અનુભવો બીજા શું થઈ શકે એમ? વિકસિત અવસ્થાની અંદર શું અનુભવો એમ? બહુ સરસ. ઘનશ્યામભાઈનો પ્રશ્ન છે, વિકસિત અવસ્થામાં આપણે શું અનુભવીએ? હવે જ્યારે પણ આપણે કોઈ એક ચિંતન કરવા બેઠા કે આજે મારે ચિંતન કરવું છે, એનો વિષય છે સુગંધ. હું અલગ અલગ પ્રકારના ફૂલનું સુગંધ માટેના સતત વિચારું. આ પ્રારંભિક અવસ્થા માટેની વાત કરું છું. સતત વિચારું ગુલાબનું ફૂલ એટલે તરત મને એક સુગંધનો અંદરથી એક અનુભૂતિ થશે. ગુલાબના સુગંધ, જોઈનો સુગંધ, ચંપાનો સુગંધ. આમ અલગ અલગ જ્યારે હું વિચારતો હોઉં, અચાનક મને એ વાત બીજે રહી જાય અને મારી સામે આવી જાય મારા બિઝનેસનું દ્રશ્ય અને ત્યાં હું એમાં ખોવાઈ જાઉં. જેટલી વખત હું આમાં રહી શક્યો, વડીઓમાં વયો ગયો, તરત મને ખ્યાલ આવશે કે મારા વિચાર તો મારે સુગંધ માટે કરવાનું હતું, પણ હું તો જેવી ગુલાબ જાંબુની સુગંધની વાત આવી કે તરત જ મારો ટેસ્ટ એમાં આવી ગયો, સુગંધ એક બાજુ રહી ગઈ. જેવી મોહનથાળની સુગંધની વાત આવી કે જીભની અંદરમાં ટેસ્ટ માંડ્યો આવવા. જલેબીની સુગંધની હું કલ્પના કરવા ગયો અને જીભમાં ટેસ્ટ માંડ્યો આવવા. સમજવું કે હું વિક્ષિપ્ત અવસ્થામાં છું. યાની અમુક સમય સુધી હું એક જે નક્કી કર્યું માત્ર એ વિચારમાં રહું, એ રહી શકતો હું અને પછી પાછો મન છે એ બીજે ભાગી જતો હોય તો વિક્ષિપ્ત અવસ્થા. પણ હું નક્કી કરું છું 3 કલાકમાં 1.5 કલાક હું બરાબર એક જ વિષય ઉપર રહ્યો તો વિક્ષિપ્ત. ક્ષણે ક્ષણે બદલે છે.
તો ક્ષિપ્ત અવસ્થા. ક્ષણે ક્ષણે બદલે. નક્કી કર્યા ભેગું તો બીજો વિચાર, નક્કી કર્યા ભેગું તો ત્રીજો વિચાર. અત્યારે કરું, આજે મારે 2 કલાક ચિંતન કરવું, તરત જ અંદરથી એમ થયું કે હવે આજ જવા દે ને, સુઈ જા ને. તો મૂઢ અવસ્થા. અવસ્થા આપણને જ ખબર પડશે. આપણે આપણું ચિંતન મનન કરવાનું રહેશે. વિક્ષિપ્ત અવસ્થા, અહીંયા જે વિક્ષિપ્ત અવસ્થાનો અહીંયા જે શબ્દ છે એ સામાન્ય નથી. વિક્ષિપ્ત અવસ્થા પણ ખૂબ ઊંચી અવસ્થા બતાવી છે. આ માત્ર સમાધિ માટે છે. અને સમાધિનો વિષય શું છે? માત્ર પરમાત્મા. આત્મા અને પરમાત્મા, પ્રકૃતિ, આ બધો જ વિષય એ સમાધિનો વિષય છે. તો જ્યારે જ્યારે વિક્ષિપ્ત અવસ્થાનું પણ જ્યારે આપણે ખરેખર વિક્ષિપ્ત અવસ્થા છે કે નહીં એ જોવું છે, તો ઈશ્વરમાં ધ્યાન કેન્દ્રિત કરીએ. અને કેટલી વાર એમાં આપણે કેન્દ્રિત રહી શક્યા એનો જ વિચાર કરવો જોઈએ. પરમાત્માને યાદ કરીએ. આપણા મોટા ભાગના આ પ્રશ્ન છે કે હું પિક્ચર જોઉં તો એમાં વાંધો નથી, બીજો વિચાર જ ના આવે. હું ક્રિકેટ જોતો હોઉં તો બીજો કોઈ વિચાર જ ના આવે. હું એકદમ ટેસ્ટી ભોજન ખાતો હોઉં, બીજો કોઈ વિચાર જ ના આવે. કોઈ મ્યુઝિક સાંભળતો બીજો કોઈ વિચાર જ ના આવે. જેવો ધ્યાનમાં બેસું, આખી દુનિયાના બધા વિચારો આવે. યાત્રા તો એના માટે છે આપણી, બાકીની યાત્રા તો આપણી એવી છે નહીં. કારણ કે અને એના માટે વળી પાછું આપણે એવા સંસ્કાર પાડવા પડશે. આપણે નક્કી કરી શકશું કે મારા મનને અને મારા આત્માને શું ગમે છે. ક્રિકેટમાં એક લીન થઈ ગયા હોય, પિક્ચરમાં એક લીન થઈ ગયા હોય, આંખમાંથી પાણી નીકળતા હોય એવા સીન આવે તો બહાદુરીના તો હાથમાં હથિયાર ઉપાડી લઈએ. આવું પણ બને, સીટ તોડી નાખે એવો સીન આવે તો એમાં એ બરાબર લાગેલા હોય. પરંતુ પરમાત્માની જ્યાં વાત આવે છે, પરીક્ષા ત્યાં છે. અને ત્યાં આપણે નક્કી કરવાનું છે કે આપણે ક્ષિપ્તમાં છીએ, મૂઢમાં છીએ કે વિક્ષિપ્તમાં છીએ. એ આપણી અવસ્થા આપણને બતાવશે. સાધનામાં બેઠા અને જેવું, અને આની પરીક્ષા તમારે ધીમે 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 ધીમે, જેમ આપણે વાત થઈ, આ ઇન્દ્રિયો દ્વારા જ આપણે એમાં આગળ વધી શકશું. દરેક જગ્યાએ પરમાત્માને જોવાનો પ્રયત્ન કરીએ. પહાડ ઉપર ગયા, ધોધ પાણીનો પડે છે, એ વ્યવસ્થાનો કરનારો કોણ? એ સ્વયં પરમાત્મા. એ ધોધમાં જેવું જોયું પરમાત્મા એમાં દેખાણું. એ ધોધનો કલરવ, પક્ષીઓ બોલે છે, આ બધો જ અવાજ વ્યવસ્થા કોણે કરી? પરમાત્માએ. એ અવાજ મારા કાન સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કોણે કરી? તો પરમાત્માએ. આ કાન દ્વારા સુધી પહોંચી અને એ અવાજ મન બુદ્ધિ દ્વારા આત્મા સુધી પહોંચ્યો, એ વ્યવસ્થા કોણે કરી? માતા પિતાએ. માતા પિતાને તો ખબર નથી કે અંદર બાળક કેમ મોટું થાય. એ સ્વયં શરીર જેણે ધારણ કર્યું છે એમણે. આપણને પણ ખબર નથી કે અંદર વ્યવસ્થા શું છે. આ વ્યવસ્થાનો કરનારો એ જ પરમપિતા પરમાત્મા. ક્યાંય દૂર ન જઈએ, શ્વાસ લઈએ છીએ, હે પરમાત્મા, આ એ તારી વ્યવસ્થા ગોઠવેલી છે. અંદર ફેફસા એની રીતે સતત કામ કરે છે. આ જે કંઈ ખાઉં છું એમાંથી આ લોહી કેમ બને છે? હે પરમાત્મા, આ તારી વ્યવસ્થા. જો તે આ વ્યવસ્થા ન કરી હોત તો આ લોહી બનત કેમ? હું તો અનેક પ્રકારનું, અનેક કલરનું ખાઉં છું, અને એમાંથી તે ગમે એમ કરીને લાલ બનાવી દીધું. આ તારી વ્યવસ્થા તો જો. દરેક જગ્યાએ જ્યારે પરમપિતા પરમાત્માને આપણે લેતા જઈએ અને આપણી યાત્રાને આગળ વધારીએ, ક્ષિપ્તમાંથી મૂઢ અને મૂઢમાંથી વિક્ષિપ્તમાં પહોંચવા માટેની આ યાત્રા છે. અને વિક્ષિપ્તમાં જ્યારે પહોંચી ગયા પછી
એકાગ્ર, અને એકાગ્રમાં પહોંચી ગયા પછી નિરુદ્ધ. આ અવસ્થા બધા જ પગથિયા આપણા ઋષિમુનિઓએ વેદનું અધ્યયન કરીને આપણને આપ્યા છે. આ રાજમાર્ગ છે, આના ઉપર જ આપણે ચાલવું પડશે. નમસ્તે, કુસુમબેન વ્યાસ. મારો પ્રશ્ન એ છે કે આપણે જ્યારે એકાગ્ર અવસ્થામાં પહોંચીએ ત્યારે ક્લેશ હોય કે ના હોય, ક્લેશોની હાજરી હોય કે ત્યારે પૂરી થઈ જાય છે? બહુ સરસ, કુસુમબેન માટે તાળીઓ પાડ્યો. કુસુમબેનનો પ્રશ્ન એ છે કે એકાગ્ર અવસ્થામાં જ્યારે સાધક સાધના કરતો કરતો પહોંચે ત્યારે ક્લેશ હોય કે નહીં. પહેલા તો ક્લેશ એટલે શું? ક્લેશ પણ 5 પ્રકારના છે. ક્લેશ કેટલા છે? 5 પ્રકારના. અને એક ક્લેશ શબ્દ જ ઉપરથી થોડો ખ્યાલ આવશે કે જે આપણને અંદરથી મુશ્કેલી કરે. એ ક્લેશને દગ્ધબીજ કરવાનું આપણા વિદ્વાનોએ આપણને કીધું છે કે પરમપિતા પરમાત્મા સુધી પહોંચવું હોય તો ક્લેશ બિલકુલ દગ્ધબીજનો અર્થ શું? જ્યારે પણ એક કોઈ બીજ, માંડવીનું બીજ, એને વાવો એટલે એમાંથી માંડવી નીકળે, પરંતુ એ માંડવીના બીને શેકી નાખીએ આપણે એટલે હવે એમાંથી માંડવી ઉગવાનું જે કાંઈ છે શક્તિ એ ખતમ થઈ ગઈ. આનું નામ છે દગ્ધ બીજ. આપણી અંદર અનેક પ્રકારના ક્લેશ પડેલા છે. આપણે કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, દ્વેષ, ભયંકર આ બધી મુશ્કેલીઓથી ઘેરાયેલા છે. અને એ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે આપણા ઋષિમુનિઓએ આપણને કીધું કે જ્યારે ક્લેશને પણ દગ્ધબીજ કરી નાખો પછી જ આગળની યાત્રા શરૂ થશે. તો જ્યારે એકાગ્ર અવસ્થામાં પહોંચ્યા ત્યાં સુધી હજુ ક્લેશ દગ્ધબીજ થતા નથી. ક્લેશ ખતમ થાય છે નિરુદ્ધ અવસ્થામાં. એકાગ્ર અવસ્થામાં આપણે જેમ હમણાં જ કીધું, એક અગ્ર, કોઈ એક વિષયને તો પકડવાનો જ છે. એ પછી કોઈ પણ વિષય હોઈ શકે. પરમાત્મા તરફ જવા માટેનો એ એક પરમાત્મા તરફ જવા માટેનો જે એક અગ્ર, એક વિષયમાં, બાકી બધું જ છૂટી ગયું, પણ હજુ એ એક તો છે જ. હવે આગળની યાત્રા જે છે નિરુદ્ધ અવસ્થામાં, અસંપ્રજ્ઞાત સમાધિ, ત્યાં એને પણ છોડી દેવાનું છે. ત્યારે આપણે દગ્ધબીજ અવસ્થા, બધા જ ક્લેશને ખતમ કરનાર છે અને ત્યાંથી આપણે આગળની યાત્રા આગળ કરી શકશું. એનો અર્થ એકાગ્ર અવસ્થા પણ નબળી નથી. એકાગ્ર અવસ્થા પણ ખૂબ ઉચ્ચ કોટીની, જેમ આપણે કીધું વિક્ષિપ્ત પણ ઉચ્ચ કોટીની છે. વિક્ષિપ્તમાં પણ આપણે હજુ કોઈ જ પહોંચી શકે. વિક્ષિપ્તમાં પણ પહોંચવા બહુ કઠિન છે. જ્યારે વિક્ષિપ્તમાં આપણે પહોંચીએ ત્યાં પણ આપણે લાગવા માંડે કે હા, મારી યાત્રા, મારી આત્મિક ઉન્નતિ થઈ છે. આપણે પોતે જ અનુભૂતિ કરવા માંડશું એ વિક્ષિપ્ત અવસ્થા. અને જ્યારે એકાગ્ર આવે ત્યારે તો ખૂબ આપણને લાગશે કે વાહ, પરમાત્માનો અંદરથી સતત પ્રકાશ દેખાશે. દરેક વિચારમાં, દરેક વર્તનમાં, દરેક વાણીમાં, દરેક જે કાંઈ કાર્ય કરીએ છીએ બધામાં પરમાત્મા મંડે દેખાવા જ્યારે એકાગ્ર અવસ્થા આવે. અને નિરુદ્ધની તો વાત જ શું કરવી, પછી તો સિવાય પરમાત્મા સિવાય કોઈ વસ્તુ જ નથી. તો આ રીતે આપણે આપણી યાત્રાને ખૂબ આગળ વધારીએ. હવે સમય પૂર્ણ થાય છે. આજે આપણે માર્ચ મહિનાની 1 તારીખ એક બહુ મોટો પ્રસંગ આપણે કરીએ છીએ અને એ પ્રસંગ નૂતનનગર હોલમાં લગભગ અંદાજિત આપણે 600 જેટલી આપણી સંખ્યા થાય આવું આપણું આયોજન છે.
એ આયોજનને કેમ કરવું એના માટે આજે કાર્યકર્તાઓની આપણી આ અત્યારની કક્ષા પૂર્ણ થાય પછી તરત જ આપણી એક મિટિંગ છે કાર્યકર્તાઓની, એટલે કાર્યકર્તાઓ બધા જ હાજર રહેશે. ખાસ બહેનોને પણ કહેવાનું છે કે જેમ ભાઈઓનું એક કાર્યકર્તાઓનું ગ્રુપ છે એ જ રીતે બહેનો માટેનું પણ એક વૈદિક મહાસભા મહિલા કાર્યકર્તાનું ગ્રુપ બનાવવાનું છે. તો તમે પણ બહેનો બધા આજે અહીંયા રહેજો. એટલે આપણે એક આપણી પાસે બહેનોનું પણ 45નું એક લિસ્ટ છે, એમાંથી આપણે એક ગ્રુપ બનાવવાનું છે. તો તમે પણ બહેનો બધા રહેજો. આપણે કક્ષા પછી બધા મળશું, શાંતિપાઠ કરી અને પછી આગળની બધી વાત પાછા કરીએ. શાંતિપાઠ. ઓમ ધ્યો શાંતિ અંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિ પદયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. સબકો સાદર નમસ્તે જી. એ હાથ જોડી બધાને નમસ્તે કરી લેશું. નમસ્તે નમસ્તે નમસ્તે.